રોબોટ દ્વારા ઓપરેશન કઈ રીતે થાય, ઘણા બધા લોકોની જિજ્ઞાસા હોય અને ઘણીવાર ગેરમાન્યતા પણ હોય. એકચ્યુઅલી રોબોટ પોતે કોઈ ઓપરેશન કરતું નથી, પરંતુ ડૉક્ટર જો રોબોટ દ્વારા ઓપરેશન કરે તો એને ઘણું બધું કામ સારી રીતે કરી શકે, એટલા માટે ટૂલ છે. સમજીએ આપણે. એકચ્યુઅલી રોબોટના 2 ભાગ હોય. આ રોબોટનો આર્મ છે, એમાં સાધન છે જે દર્દીના પેટમાં નાખવામાં આવે અને આના દ્વારા રોબોટ કામ કરે. આ જે રોબોટ છે એને ડૉક્ટરનો આ કન્સોલ કહેવાય. અહીંયા ડૉક્ટરના કંટ્રોલ હોય. હું તમને બતાવું એક્ઝેક્ટલી. તો આ મારા હાથમાં કંટ્રોલ છે બધા. આના દ્વારા હું જે મૂવમેન્ટ કરીશ એ રોબોટ દર્દીના પેટમાં કરશે. આ રીતે હોય. ડૉક્ટર અહીંયા બેસે અને અહીંયા રોબોટ ઓપરેશન કરે. મેં વિડીયોમાં દર્દીને બતાવી શકીએ એટલે આમાં બતાવું છું તમને હું. મેં બતાવું એક્ઝેક્ટલી કામ કઈ રીતે થતું હોય. અહીંયા આ મૂવમેન્ટ શરૂ છે. મારા હાથમાં હું જે બી મૂવમેન્ટ કરું છું એ દર્દીના પેટમાં આ જે સાધન છે એ મૂવમેન્ટ કરે. ફાયદો એવો છે ખાલી કે મારા હાથની અંદર જો હું જાતે ઓપરેશન કરું તો આપણા હાથની મર્યાદા હોય મૂવમેન્ટની. રોબોટના હાથની મૂવમેન્ટ એટલી બધી અલગ અલગ દિશામાં થઈ શકે જે હ્યુમન હાથથી શક્ય ન બને. એટલે સર્જરીમાં પરફેક્શન આવે અને અઘરા ટાસ્ક રોબોટ દ્વારા સરળ રીતે થઈ શકે.